જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવાય. જય શ્રી કૃષ્ણ મિત્રો. સફલા એકાદશી વ્રત કથા. માક્ષર વદ 11. એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણ આસન માથે આરામ કરતા હતા. તેવા સમયે ધર્મરાજાએ ભગવાનને પૂછ્યું, હે પ્રભુ, માક્ષર વદ 11 સફલા એકાદશી કહેવાય છે. તે શાથી સફલા એકાદશી કહેવાય છે? તેનું વિધિપૂર્વકનું વ્રત કેમ કરી શકાય? આ એકાદશીના દેવતા કોણ છે અને તેનું ફળ શું છે તથા તેનું મહાત્મય શું? તે કૃપા કરી મને સમજાવો. ભગવાન બોલ્યા, હે રાજન, માગસર વદ 11 સફલા 11 ગણાય છે. તેના દેવ નારાયણ છે. માટે આ વ્રત કરનારે ભગવાન નારાયણની ભક્તિભાવપૂર્વક પૂજા કરવી. આ દિવસે નિષ્ઠાપૂર્વક ઉપવાસ કરવો અને ભગવાનનું ધ્યાન ધરતા રહી જાગરણ કરવું. સફલા એકાદશીના વ્રતના પ્રભાવથી સર્વ સંકટ દૂર થાય છે. સુખ, સંતોષ અને સમૃદ્ધિ મળે છે અને અંતકાળે વિષ્ણુપુરીમાં વાસ થાય છે. હે ધર્મરાય, પુરાણ સમય સફલા એકાદશી વ્રતના પ્રભાવે કેવા કેવા સંકટો દૂર થયા અને સુખ સંપત્તિ મળેલી એવી એક નીચ કર્મ રાજાની કથા હું આપને કહી સંભળાવું છું. તે આપ મનપૂર્વક શ્રવણ કરો, જેથી સફલા એકાદશીનું મહાત્મય પણ આપ પામી શકશો. પૂર્વકાળે ચંપાવતી નગરીમાં મહિષ્મન રાજા રાજ્ય કરતો હતો. તે ધર્મિષ્ઠ, જ્ઞાની, દયાળુ અને પ્રભુ ભક્તિવાળો હતો. તેને 4 પુત્રો હતા, પણ મોટો પુત્ર અજ્ઞાની, અવિચારી, લંપટ હતો. તે પર સ્ત્રી ગમન કરનારો હતો. ચોરી, લૂંટફાટ પણ કરી લેતો હતો. આવા ધર્મિષ્ઠ રાજાને આવો અસંસ્કારી પુત્ર હોવાથી મહિષ્મન રાજા ઘણો જ દિલગીર થતો હતો. પુત્રને સુધારવા તેણે ઘણા પ્રયત્નો કર્યા, પણ તેમાં તેને સફળતા ન મળી. તેથી રાજાએ પુત્રનો ત્યાગ કર્યો અને તેને રાજ્યમાંથી કાઢી મૂક્યો. રાજાના ભયથી આ કુમારને કોઈ સગાવાલાએ પણ આશ્રય આપ્યો નહીં. તેથી રાજકુમાર વિચારવા લાગ્યો કે સગા સંબંધીઓએ પણ મારો ત્યાગ કર્યો છે. હવે મારે ક્યાંક ચાલ્યા જવું જોઈએ. એમ વિચારીને તેણે ચંપાવતી નગરીનો ત્યાગ કરી તે અરણ્યમાં ચાલ્યો ગયો. જંગલમાં તેણે અનેક પશુઓનો શિકાર કર્યો અને ચોરી લૂંટફાટ કરવા માંડી. તે માંસ ખાતો અને લોકોને લૂંટીને રઝાડવા લાગ્યો. એક દિવસ રાજાના સૈનિકોના હાથે તે પકડાયો, પણ રાજકુમાર જાણીતોએ છોડી મૂક્યો. તેથી તો તે ઘણો જ બળમાં આવ્યો અને ઘણો ઘાતકી, દયાહીન અને લંપટ બની ગયો. એ જીવ હિંસા કરતો, પર સ્ત્રી ગમન કરતો, માંસ મદિરા પીતો અને જંગલમાં ભટક્યા કરતો અને રાત્રે એક જૂના પુરાણા પીપળાના ઝાડ નીચે સૂઈ રહેતો. આ પીપળો પવિત્ર હતો. પીપળાના વૃક્ષમાં દેવત્વ હતું, પણ આવા અજ્ઞાની લંપટને તેનો ખ્યાલ ન હતો. ઘણા દિવસો તે જંગલ ભટક્યો. માંસ અને ફળ તેના આહાર હતા. તેના શરીરના વસ્ત્રો પણ ફાટી ગયા અને નગ્ન અવસ્થામાં રખડવા લાગ્યો. આવા કપરી દશા તેના પાપ કર્મોને લીધે થઈ. પણ એક મંગલ દિવસે આવા પાપીના હાથે અનાયાસે મંગલ કાર્ય અજાણતાથી થઈ ગયું. એ દિવસ હતો માગસર વદ 10, જે સફલા એકાદશીનો આગલો દિવસ. આ દિવસે તે જંગલમાં રખડતો, પણ કોઈ શિકાર ન મળ્યો. ફળ શોધવા ગયો, પણ ફળ ક્યાંય નજીકમાં ન મળ્યા. ભૂખથી તેનું શરીર ક્ષીણ બની ગયું હતું, તેથી તેની શક્તિ હણાઈ ગઈ હતી. એ રાત્રે તે પીપળાના વૃક્ષ નીચે નગ્ન અવસ્થામાં સૂઈ રહ્યો. રાત્રે ખૂબ ઠંડી પડી, તેથી તેનું શરીર ઠંડીમાં જકડાઈ ગયું. તેનામાં ઉઠવાની પણ શક્તિ ન રહી. બીજા દિવસે સફલા એકાદશી આવી. બપોર થયા અને સૂર્યના તાપથી તેનામાં થોડી શક્તિ આવી. તે ઉઠ્યો અને થોડે દૂર જઈ થોડા ફળ વીણી લાવ્યો અને પીપળાના થડ પાસે મૂક્યા અને તે બોલ્યો, હે ભગવાન, આ બધા ફળ આપને અર્પણ કરું છું. આપ મારા પર દયા કરો, મારા દુઃખનું નિવારણ કરો. એમ મનોમન સ્તુતિ કરી અને રાત્રે ભૂખના લીધે તેને જાગરણ થયું. આમ અજાણતા સફલા એકાદશીનો ઉપવાસ થયો અને જાગરણ થયું. તેથી તેને વ્રતનું ફળ મળ્યું. સવારે ભગવાન નારાયણની કૃપા થઈ. એક દેવી ઘોડો રાજકુમારની નજીક આવ્યો. ઘોડા ઉપર સુંદર પલાણ હતા, સુંદર વસ્ત્રો અને આભૂષણો હતા. તે જોઈ રાજકુમાર ઘોડા પાસે ગયો. તે વખતે આકાશવાણી થઈ, હે કુમાર, અજાણતાથી પણ તે સફલા એકાદશીનું વ્રત કર્યું છે.
તેથી તેનું ફળ તને મળે છે. આથી તું તારા રાજ્યમાં જા, નિષ્કટક તને રાજ્ય મળશે. રાજકુમાર રાજી થઈ ગયો. તેણે વસ્ત્રો અને આભૂષણો પહેરી લીધા અને નગરીમાં પાછો આવ્યો. પોતાના પિતાને પ્રણામ કર્યા. વ્રતના પ્રભાવે રાજાએ પણ તેને આવકાર્યો અને તે સત્કર્મી બન્યો. જાણી તેને રાજ્ય સોંપ્યું અને પોતે ભગવાનના સ્મરણમાં ધ્યાન પરોવ્યું. રાજકુમાર રાજા થયો. વ્રતના પ્રભાવે તેને પતિવ્રતા સદ્ગુણી પત્ની મળી. તેને 5 પુત્રો થયા. રાજકુમારે ભગવાન નારાયણનું નિષ્ઠાપૂર્વક પૂજન કરતાં કરતાં રાજ્ય ચલાવવા માંડ્યું. એ વૃદ્ધ થયો એટલે મોટા પુત્રને રાજ્ય સોંપી તે વનમાં ગયો અને પ્રભુ ધ્યાનમાં મગ્ન બન્યો અને અંતે મૃત્યુ સમયે વિષ્ણુપુરીમાં ગયો. આમ જે કોઈ માગસર વદ 11 સફલા એકાદશીનું વ્રત કરશે તેને સરળ વાતે સંતોષ સમૃદ્ધિ મળશે, તેના સંકટો દૂર થશે અને ભગવાન નારાયણની કૃપાથી તેને વિષ્ણુપુરીમાં વાસ મળશે. ભગવાન શ્રી કૃષ્ણ કહેલ સફલા એકાદશીની કથા મહાત્મય સંપૂર્ણ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.